કરીએ વિસ્તારથી તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે। સુરત ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાંથી 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી કામગીરી કરવામાં આવી છે। બારડોલી ટાઉનમાંથી 43, પલસાણામાંથી 55, કડોદરામાંથી 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33 અને માંડવીમાંથી 7 શંકાસ્પદ બાંગ્લાદેશી સમૂહ મળી આવ્યા છે। ગઈકાલે માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબશ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે અમદાવાદ શહેર અને સુરત શહેરે સેંકડોની સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમોને ડિટેન કરેલ હતા, એ અનુસંધાને અહીં મળેલ સૂચના પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફરલોની ટીમો, 3 ડીવાયએસપીઓની ટીમો અને પોલીસ સ્ટેશનોની ટીમો સાથે મળી એમ કુલ 12 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ 239 જેટલા શંકાસ્પદ ઈસમો, જેમાં પુરુષ છે, મહિલાઓ છે, એ તમામને ડિટેન કરી અને એમની સઘન પૂછપરછ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, ઓલપાડ આ વગેરે જે એરિયાઓ છે એ એરિયાઓમાંથી આ શંકાસ્પદ ઇસમોને ઝડપી એમને આ તમામ અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં એમની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે। એમની પૂછપરછ થયા બાદ